અધિક જ્યેષ્ઠ માસ પુરુષોત્તમ માસ મહિમા 17 મે થી 15 જૂન સુધીનો પવિત્ર અધિક માસ. શું કરવું, શું ના કરવું, સ્નાન, દાન, જાપ, ઉપવાસ, પૂજા વિધિ, નિયમ અને પારણાનું સંપૂર્ણ મહાત્મ્ય. ભાગ 1. અધિક માસ શું છે? હિન્દુ પંચાંગમાં ચંદ્ર માસ અને સૂર્ય વર્ષ વચ્ચેનો તફાવત સંતુલિત કરવા માટે લગભગ દરેક 32 મહિના પછી એક વધારાનો માસ આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસને ભગવાન શ્રીવિષ્ણુએ પોતાના નામથી પવિત્ર બનાવ્યો હોવાથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસમાં કરવામાં આવેલું જાપ, તપ, દાન, ઉપવાસ, પાઠ, ભગવાનનું સ્મરણ, સામાન્ય દિવસોથી અનેકગણું ફળ આપે છે. ભાગ 2. અધિક માસની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં બધા માસને દેવતાઓનો આશીર્વાદ મળેલો હતો, પરંતુ આ વધારાના માસને કોઈ માન આપતું નહોતું. બધા તેને મલ માસ કહી અપમાન કરતા. દુઃખી અધિક માસ ભગવાન શ્રીવિષ્ણુ પાસે ગયો. ભગવાને કહ્યું, આજથી તું મારો પ્રિય માસ રહેશે. હું તને મારું નામ પુરુષોત્તમ માસ આપું છું. ત્યારથી આ માસ સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી માનવામાં આવે છે. ભાગ 3. અધિક માસમાં શું કરવું? 1. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. સૂર્યોદય પહેલાં ઉઠીને ભગવાનનું સ્મરણ, ગાયત્રી જાપ, વિષ્ણુ સ્મરણ, તુલસી પ્રદક્ષિણા કરવાથી પાપ નાશ થાય છે. 2. પવિત્ર સ્નાન. દરરોજ સ્નાનમાં ગંગાજળ, તુલસી, કાળા તલ મિશ્રિત કરવાથી વિશેષ પુણ્ય મળે છે. સ્નાન સમયે મંત્ર, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. ભાગ 4. અધિક માસમાં કરવાના ખાસ જાપ. વિષ્ણુ મંત્ર, ઓમ નમો ભગવતે વસુદેવાય દૈનિક 108 વખત જાપ કરવો. પુરુષોત્તમ નામ જાપ. શ્રી કૃષ્ણ શરણં મમ. મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભાગ 5. અધિક માસમાં શું ના કરવું? 1. ક્રોધ ન કરવો. આ માસમાં ક્રોધ કરવાથી પુણ્ય ક્ષીણ થાય છે. 2. માંસાહાર અને વ્યસનથી દૂર રહેવું. દારૂ, તમાકુ, માંસાહાર, જુગાર આ બધું ભારે પાપદાયક કહેવાય છે. 3. ખોટું બોલવું નહીં. જૂઠું બોલનારને અધિક માસનું ફળ મળતું નથી. 4. નિંદા ન કરવી. સંત, દેવતા, માતા પિતા અને ગાયની નિંદા ટાળવી. ભાગ 6. અધિક માસમાં દાનનું મહાત્મ્ય. કયા દાન કરવા? અન્નદાન, જળદાન, ગાયદાન, તલદાન, સોનાદાન, વસ્ત્રદાન, ગ્રંથદાન, વિશેષ દાન. 1. ઘીનું દાન આરોગ્ય અને સંપત્તિ આપે છે. 2. તલનું દાન પિતૃદોષ શાંત કરે છે. 3. ગોળનું દાન સૂર્યદેવ પ્રસન્ન થાય છે. ભાગ 7. અધિક માસની વિશેષ પૂજા વિધિ. સવારે પૂજા સામગ્રી: તુલસી, પીળા ફૂલ, ધૂપ, દીવો, ચંદન, ફળ. પૂજાક્રમ: સ્નાન કરવું, મંદિર શુદ્ધ કરવું, ઘીનો દીવો પ્રગટાવો, શ્રીવિષ્ણુને તુલસી અર્પણ કરવી, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો, આરતી કરવી. ભાગ 8. અધિક માસમાં વાંચવાના ગ્રંથ. આ માસમાં નીચેના ગ્રંથ વાંચવાથી વિશેષ પુણ્ય મળે છે. શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, રામચરિતમાનસ. પુરુષોત્તમ મહાત્મ્ય. ભાગ 9. ઉપવાસનું મહાત્મ્ય. 91. દિવસમાં એકવાર ભોજન, નિર્જળ ઉપવાસ, શક્તિ મુજબ કરવો, ફળાહાર, ફળ અને દૂધથી ઉપવાસ. ભાગ 10. અધિક માસમાં તુલસીનું મહાત્મ્ય. તુલસી વિના શ્રીવિષ્ણુની પૂજા અધૂરી કહેવાય છે. દરરોજ તુલસી પર જળ ચઢાવો, 11 પ્રદક્ષિણા કરો. ભાગ 11. દીપદાનનું મહાત્મ્ય. સાંજે તુલસી પાસે દીવો કરવાથી ગરીબી દૂર થાય, નકારાત્મક શક્તિ નાશ પામે, લક્ષ્મીજી પ્રસન્ન થાય. ભાગ 12. અધિક માસમાં ખાસ દિવસો. એકાદશી. એકાદશીનું વ્રત અધિક માસમાં અનેકગણું ફળ આપે છે. પૂર્ણિમા. સત્યનારાયણ કથા કરવી શુભ માનવામાં આવે છે. ભાગ 13. સ્ત્રીઓ માટે ખાસ નિયમ. સાત્વિક આહાર, રોજ દીપદાન, તુલસી પૂજન, શ્રીકૃષ્ણ સ્મરણ સૌભાગ્ય વૃદ્ધિ કરે છે. ભાગ 14. ગૃહસ્થ માટે નિયમ. વહેલું જાગવું, ઘરમાં ઝઘડો ન કરવો, ગરીબોને ભોજન કરાવવું. ભાગ 15. અધિક માસમાં સાંભળવાની કથાઓ. ધ્રુવજી કથા, પ્રહલાદ કથા, અંબરીશ રાજા, સુદામા ચરિત્ર. ભાગ 16. અધિક માસમાં ટાળવાના કાર્યો. પરંપરા મુજબ નીચેના શુભ કાર્યો ટાળવામાં આવે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, નવા વેપારની શરૂઆત, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા. ભાગ 17. પુરુષોત્તમ માસની આરતી. જય પુરુષોત્તમ દેવ હરિ, ભક્તજનોના ત્રાતા હરિ. પૂર્ણ આરતી પાઠ કરવો. ભાગ 18. અધિક માસમાં ગાય સેવા. ગાયને લીલું ઘાસ, રોટલી, ગોળ ખવડાવવાથી વિશેષ પુણ્ય મળે છે.
ભાગ 19 પુરુષોત્તમ માસ અને શ્રીકૃષ્ણ. આ માસ ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે. જે ભક્ત ગીતા વાંચે, કૃષ્ણ નામ લે, ભજન કરે, તેને અક્ષય પુણ્ય મળે છે. ભાગ 20 અધિક માસમાં કરવાના શક્તિશાળી ઉપાય. ધનપ્રાપ્તિ માટે પીપળા નીચે ઘીનો દીવો કરવો, ગરીબી દૂર કરવા, ગાયને ગોળ રોટલી ખવડાવવી, સંતાન સુખ માટે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો. ભાગ 21 અધિક માસનું વૈજ્ઞાનિક મહત્વ. આ માસ મનને શાંત કરે છે, નિયમિતતા શીખવે છે, સાત્વિકતા વધારે છે. ભાગ 22 પારણાંગ વિધિ. અધિક માસ પૂર્ણ થયા પછી સ્નાન કરવું, ભગવાનની પૂજા કરવી, બ્રાહ્મણ ગરીબને દાન કરવું, પ્રસાદ વહેંચવો, ઉપવાસ પૂર્ણ કરવો. ભાગ 23 પારણાંગ દિવસે શું દાન કરવું? વસ્ત્ર, અન્ન, તલ, ઘી, દક્ષિણા. ભાગ 24 પુરુષોત્તમ માસના ચમત્કારિક ફળ. જે ભક્ત શ્રદ્ધાથી આ માસ કરે છે તેને પાપ મુક્તિ, ધન વૃદ્ધિ, માનસિક શાંતિ, સુખ સમૃદ્ધિ, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ભાગ 25 ગરીબી દૂર કરતો ખાસ ઉપાય. દર ગુરુવારે પીળી દાળ, ગોળ, કેળા દાન કરવું. ભાગ 26 પરિવાર સુખ માટે ઉપાય. સાંજે આખો પરિવાર સાથે વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા પાઠ, હરિ નામ સંકીર્તન કરવું. ભાગ 27 અધિક માસમાં અવશ્ય બોલવાના પાંચ નામ. શ્રીહરિ, શ્રીકૃષ્ણ, ગોવિંદ, ગોપાલ, પુરુષોત્તમ. ભાગ 28 આધ્યાત્મિક રહસ્ય. પુરુષોત્તમ માસ આત્મશુદ્ધિનો સમય છે. આ માસમાં મન શુદ્ધ, વાણી શુદ્ધ, આહાર શુદ્ધ રાખનાર ભક્તને ભગવાનની વિશેષ કૃપા મળે છે. ભાગ 29 ફળશ્રુતિ. જે વ્યક્તિ આ મહિમા વાંચે, સાંભળે, શેર કરે, તેના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા વધે છે. ભાગ 30 સમાપન પ્રાર્થના. હે પુરુષોત્તમ પ્રભુ, અમારા જીવનના દુઃખ દૂર કરો, ભક્તિ, શાંતિ અને સદ્બુદ્ધિ આપો. અમારા પરિવાર પર કૃપા રાખો. વિશેષ સૂચના. અધિક માસમાં સૌથી મોટું સાધન છે ભક્તિ, સાત્વિકતા, સેવા, દયા, ભગવાનનું સ્મરણ. ભવ્ય પૂજા કરતાં પણ શુદ્ધ હૃદય વધારે મહત્વનું છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.